નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા એલસીબીએ પાલનપુર તાલુકા વિસ્તારમાંથી ઇનોવા કારના ગુપ્તખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં દારૂ અને કાર સહિત કુલ ₹10,64,695નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે કડક અમલવારીની સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓના અનુસંધાનમાં એલસીબી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. એલસીબી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન બાતમીના આધારે ચિત્રાસણી ખાતે તિરંગા હોટલ સામે હાઈવે રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન GJ01WS 4305 નંબરની ઇનોવા કારમાંથી ગેરકાયદેસર અને પરમિટ વગરની ભારતીય બનાવટની વિદેશી દારૂની 35 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹2,64,696 છે. દારૂ અને કાર સહિત કુલ ₹10,64,695નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જોકે કારનો ચાલક ગાડી છોડીને ફરાર થઈ ગયો હતો. તેની વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.